આજ સમય આવી ગયો છે ગાયોને બચાવવા માટે, પણ દુર્ભાગ્ય આપણું એ છે વ્યાસપીઠ પરથી હું બોલી પણ ન શકું. આપણે તો ગાયને કેવા શબ્દોમાં બોલાવીએ છીએ. જગતની માં છે. દીકરા દીકરીના લગ્ન હોય, દીકરા દીકરીના જન્મદિવસ હોય, ખૂબ ઉત્સવ ઉજવજો. દીકરા દીકરીના લગ્ન હોય, ખૂબ સંપત્તિ વાપરજો. ભગવાને આપ્યું હોય તો ખૂબ વાપરજો, પણ થોડી સંપત્તિ બચાવી અને ગૌશાળામાં જઈ ગાયોની સેવા કરી લેજો. આ જરૂરી છે. ગાયોની જ સેવા, ગાયોની આપણાથી સેવા. આજે હું ને તમે ગાયોને નહીં બચાવીએ તો કોણ બચાવશે? આપણી ફરજમાં આવે છે. અરે આપણે ત્યાં કોઈ મૃત્યુ પામે તો પિતૃ તર્પણ કરવા માટે આપણે ગાયને ગોતતા હોઈએ છીએ, આપણે વાછડીને ગોતતા હોઈએ, અને પાછા આપણે જે લાકડી લઈને ગાયોને ધમકાવીએ. આપણે કનૈયાને માનવો છે, પણ કનૈયો જેને માનતો હતો એ ગાયને આપણે નથી માનવી. તમે આપણે સવારમાં ગાયને દોહન કરી લઈએ, પછી ગાયને તમે છોડી મૂકજો. એ સાંજના સમયે, સંધ્યાના સમયે એ આંગણે આવીને ઊભી રહેશે. એ વિચારતી હશે, આખો દિવસ વિચારતી હોય કે મારો માલિક મારી વાટ જોતો હશે, મારો માલિક મારી વાટ જોતો હશે. અને સંધ્યાના ટાણે એ તમારા આંગણે આવીને ઊભી રહેશે. ગાયોની સેવા કરો, ગાયોનું પાલન કરો. આપણે ઘરે ગાય નહીં પાળી શકીએ, અને કદાચ ન પણ પાળી શકીએ, કારણ કે અત્યારે તો માંડ આપણે રહેવાની જગ્યા હોય, એમાં આપણે ગાયો તો ક્યાં પાળીએ? ગાયો આપણે ઘરે કદાચ પાળી ન શકીએ, પણ ગૌશાળામાં જરૂર હું ને તમે ગાય એક દત્તક લઈ શકીએ, જરૂર.